સ્વીકાર લેજો. હજુ એકવાર સાંભળો પછી આગળની વાત કરું. ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચાલે તો અહીંયા ચેલેન્જ આપીને ગયા એને ખરીદી જુઓ. એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. કેમ કે CR પાટીલ થી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી. રોકડેથી માલ મળતો હોત તો લઈ લીધો હોત તો ભાજપના કાર્યકર્તાને કંઈ પૂછવાનું નથી. આ ખરીદી શકાય એમ નથી એટલે હવે આને તમે જોઈ લો. ભાજપના કાર્યકર્તાને CR પાટીલ શું સમજે છે. અને CR પાટીલ એકની વાત નથી, કિરીટભાઈ પટેલની વાત કરીએ. કિરીટભાઈ પટેલ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે. જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કે જિલ્લા બોડીમાં, ત્યારે જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે જ્યારે APMCમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે તાલુકા APMC અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી, ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી, ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ, આબરૂદાર, ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી? કિરીટભાઈએ પણ 10 વર્ષમાં માત્ર માથાભારે માણસોને, ગુંડાઓને, પોતાના મળતિયાઓને અને પોતાના પાગ્યાઓના હગાઓને જ તક આપી છે. ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એકેય સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. આજે જ્યારે ખરીદી ન શકાય એવો માણસ સામો આવ્યો તો પાટીલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાંચવી લેજો. તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તાને હાંચવા છે? કિરીટભાઈ 10 વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે. એક સારા માણસને સારા હોદ્દા ઉપર આવવા નથી દીધો. કોઈ સભ્ય માણસ, સારો માણસ, મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે, એના ઉપર કોમેન્ટ ન કરી શકે, એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જુનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો? ભાજપમાં, રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમ કે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે. એના ઉપર ટીકા ટિપ્પણી કરવામાં સારું ન લાગે, આપણું પોતાનું મન ન માને, એવા ઘણા માણસો છે. જોકે એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે, મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં ઓછા છે. તો આ 10 વર્ષમાં કિરીટભાઈએ પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી. 10 વર્ષમાં ડેરીનું રાજકારણ હોય, સંઘનું રાજકારણ હોય, યુનિવર્સિટીનું રાજકારણ હોય, સહકારી બેંકનું રાજકારણ હોય, અલગ અલગ તાલુકાના APMCનું રાજકારણ હોય, બધી જ જગ્યાએ ગુંડાઓ, માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે. ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો. અત્યારે પણ હું આ વિસ્તારમાં 2 મહિનાથી ફરું છું. મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા, સારા નેતા મળ્યા, પીઢ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરૂ છે. ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે, એવા પીઢ માણસો અહીંયા ઠોકર ખાય છે. હવે જ્યારે ખરીદી નથી શકાતો ગોપાલને, એટલે CR પાટીલ એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો. શું કામ કાર્યકર્તા માથે લે? આખા ગુજરાતમાંથી કોંગ્રેસ, ભાજપને ખટારો ગાળું દેતા હતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા. ત્યારે તો કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં. જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં, એ આંદોલનના બધા નેતાઓએ ભાજપને ગાળો દેવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ બધા જ લોકોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા CR પાટીલે. ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં. મતલબ કે મફતનો માલ મળી રહે, પૈસા દેતા માણસ મળી રહે, લાલચુ માણસ મળી રહે, ડરપોક માણસ મળી રહે, સત્તાનો લાલચુ માણસ, હોદ્દાનો લાલચુ માણસ મળી રહે, તો CR પાટીલ કોઈ કાર્યકર્તાને એક પ્રશ્ન પૂછવા નથી જતા કે એની પરમિશન લેવા નથી જતા કે હું આંદોલનમાં ફલાણો ભાઈ હતો, આપણને બહુ ગાળો દેતો હતો, હવે એનું ભાજપમાં લઉં કે ન લઉં, એવું પૂછવા કોઈ નથી જતું. ગોપાલ ઇટાલિયો પૈસાથી વેચાતો નથી મળતો એટલે CR પાટીલનું એવું કહેવાનું છે કે ભાઈ તો કાર્યકર્તાઓ આને સંભાળી લેજો. ફરીથી એક વખત સાંભળી લો કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ, કેમ કે પાટીલથી હવે કઈ થાય એમ નથી. કાળમીંઢ પાણો આવી ગયો છે. પાટીલના હાથ ટૂંકા પડે છે. પાટીલની સત્તા, પાટીલની પોલીસ, પાટીલનો દંડો, પાટીલનો ડર ટૂંકો પડે છે. હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો. શું કામ એ પાડે? કાયમ ખુરશીઓ ઉપાડવાની, પાથરણા ઉપાડવાના, હવે આવી ચેલેન્જો ઉપાડવાની. અને પાટીલ ને કિરીટભાઈ બે શું કરશે?
કોંગ્રેસના માણસોને માથે બેસાડશે, બીજી પાર્ટી વાળા લોકોને માથે બેસાડશે, એને હોદ્દા, એને ટિકિટો, એને ચેરમેનો. આજે વિસાવદર અને ભેસાણની એપીએમસીમાં ભાજપના કાર્યકર્તાઓને કેટલા હોદ્દા મળ્યા છે, એમાંય સારા કાર્યકર્તાને કેટલા હોદ્દા મળ્યા છે. વિસાવદરની નગરપાલિકામાં જ્યારે હોદ્દાઓ નક્કી થવા નતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા. જુનાગઢના મેયર બનાવવાના હતા ત્યારે સારા માણસોને કેટલા હોદ્દા મળ્યા. દોસ્તો, સારા કાર્યકર્તા, સારા જે કાંઈ સજ્જન કાર્યકર્તા હોય, પાર્ટીને વરેલા કાર્યકર્તા હોય, એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંનેને હવે કાર્યકર્તા યાદ આવ્યા છે. તો હવે કાર્યકર્તાએ વિચારવાનું કે આ CR પાટીલને અને કિરીટ પટેલને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટીની અંદર સુધારો આવી જાય. બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ. CR પાટીલનો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું તો વિનંતી કરું છું કે CR પાટીલે ગુજરાતમાં જે દૂષણ ફેલાવ્યું છે પક્ષપલટાનું, ભયંકર હદે પક્ષપલટો થયો. કેવા કેવા લોકો જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું, એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા, ધારાસભ્યો બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા. તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ CR પાટીલ છેલ્લી ટર્મ છે એની, આ છેલ્લી ચૂંટણી છે, આના પછી અધ્યક્ષ નહીં હોય, એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે. કિરીટ પટેલને એવી સબક શીખવાડો કે જેણે 10-10 વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું, અપમાનિત કર્યા, અન્યાય કર્યો, અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને. અને બહુ સારો અવસર આવ્યો છે કિરીટભાઈને અને CR પાટીલને બંનેને એક ઘાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે. આ સમય ચૂકી જશો તો વળી અન્યાય, અત્યાચાર ને શોષણનો ભોગ